નમસ્કાર મિત્રો, આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલ SK સ્ટડી ટોકની અંદર હાર્દિક સ્વાગત છે। મિત્રો, આપણને સોશિયલ મીડિયા થ્રુ જે કંઈ માહિતી મળતી હોય છે, આપણને કંઈક ને કંઈક ડાઉટ રહેતો હોય છે કે માહિતી સાચી છે કે ખોટી, કેમ કે બધા પોતાના અંદાજ લગાવતા હોય છે। પણ મિત્રો, ઓફિશિયલ આની પહેલાં મેં જે વિડીયો મૂક્યો એ આપણે સોશિયલ મીડિયા થ્રુ જે માહિતી મળી હતી એને લગતો મૂક્યો હતો, પણ ઓફિશિયલ પ્રેસ નોટ મિત્રો આવી ગઈ છે। તો ઓફિશિયલ પ્રેસ નોટની અંદર શું કીધેલું છે એ આપણે જોઈ લઈએ છીએ। તો એની અંદર જૂના શિક્ષકોની ભરતી, આચાર્યોની ભરતી, આ ઉપરાંત શિક્ષણ સહાયક 11, 12 અને 9, 10 બધા વિશે જણાવેલું। તો આપણે ખાસ આપણી જે ભરતી છે, પહેલી આપણે શિક્ષણ સહાયક સરકારી અને ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિકની વાત કરીએ તો રાજ્યની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 1608 અને બિન સરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં 2484 ટોટલ એટલી ભરતી જાહેરાત કરી હતી, જેની ટોટલ અરજીઓની વાત કરીએ તો 13,292 અરજીઓ બિન સરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે અને સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે 12,557 અરજીઓ મળેલી, જેનું જનરલ મેરિટ લિસ્ટ 7/12/2024 રોજ સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલું હતું। એને લઈને સરકારી ઉચ્ચતર માધ્યમિક ભરતી માટે 10/3/2025 સુધીમાં અને બિન સરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળા ભરતી માટે 25/3/2025 સુધીમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ જાહેર કરવામાં આવશે, તેમજ એપ્રિલ માસના અંત સુધીમાં સમગ્ર ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે। મિત્રો, અહીંયા એવું નથી કીધું કે 10/3/2025 રોજ આવશે, એ પહેલાં પણ આવી શકે છે। એ રીતનું જે ડોક્યુમેન્ટ વેરિફિકેશનના લિસ્ટની વાત છે એ જણાવેલું છે। આ ઉપરાંત શિક્ષણ સહાયક સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક ભરતીની વાત કરીએ તો એની અંદર સરકારી માધ્યમિક શાળાઓમાં 1200ની ભરતી અને બિન સરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં 2317ની એમ કુલ 3,517 શિક્ષણ સહાયકની ભરતીની જાહેરાત કરવામાં આવેલી હતી, જેમાં અરજીઓની વાત કરીએ તો સરકારી માધ્યમિક શાળાઓ માટે 23,486, બિન સરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓ માટે 24,251 અરજીઓ મળેલ। આ ઉપરાંત એનું પણ જનરલ મેરિટ લિસ્ટ સાથે 7/12/2024 રોજ મૂકવામાં આવેલું હતું। તો આનું જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ છે સરકારી માધ્યમિક ભરતી માટે 15/3/2025 સુધીમાં તથા બિન સરકારી અનુદાનિત માધ્યમિક ભરતી માટે 30/3/2025 સુધીમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ જાહેર કરવામાં આવશે, તેમજ એપ્રિલ માસના અંત સુધીમાં સમગ્ર ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે। મિત્રો, ઘણા ઉમેદવારોને અગાઉ ડાઉટ હતો કે સાહેબ ભરતી ક્રમિક થશે કે કેમ, પણ મિત્રો તમે જોઈ શકો છો પહેલાં સરકારીની ભરતી થવાની છે અને પછી ગ્રાન્ટેડની ભરતી થવાની છે। ચોક્કસમાં ટૂંકમાં ઉપરથી લઈને નીચે સુધી તમામ ભરતી પ્રક્રિયા ક્રમિક થશે, જેથી નીચા મેરિટવાળા ઉમેદવારોને પણ લાભ થશે। આવી કોઈ પણ શિક્ષણ જગતની અપડેટ માટે આપણી ચેનલ SK બ્રેન્ડને સબસ્ક્રાઇબ કરો અને ખાસ બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી હું કોઈ પણ વિડીયો મૂકું તો તમારા સુધી પહોંચી જાય। ધન્યવાદ।